અને આ નીચે જે તમે આ ગોખલા દર્શન કરી રહ્યા છો કે પ્રસાદીનો ગોખલો છે, આ કોટલામાં શ્રીજી મહારાજ માખણ અને રોટલો જમ્યા હતા એવો આ પ્રસાદીનું ગોખલો છે, પ્રસાદીનું ઘૂસરું છે। અને આ સામે તમે જે જોઈ રહ્યા છો કે આ કોઠીમાં શ્રીજી મહારાજ સંતાણા હતા એવી આ પ્રસાદીની કોઠી છે, એના પર તમે દર્શન કરી શકો છો। શ્રીજી મહારાજના સર્વે લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર। તો અત્યારે હું આવી ગયો છું તીર્થધામ જેતલપુર। તો જેતલપુરમાં તમને સૌપ્રથમ દર્શન કરાવીશ જેતલપુર ધામના જેટલા પણ મહારાજના પ્રસાદીના સ્થાનો છે, મંદિરની અંદર જેટલા સ્થાનો છે, મંદિરની બહાર જેટલા સ્થાનો છે, ગંગા માનું પવિત્ર જે મકાન હતું એના પણ તમને દર્શન કરાવીશ અને રેવતી બળદેવજીના પણ તમને દર્શન કરાવીશ। તો અત્યારે હું પહોંચી ગયો છું શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુર ધામ। તો સૌપ્રથમ આપણે મંદિરની ઉપર દર્શન કરીએ છીએ અને પછી જશું આપણે જે ગંગામાનું જે પ્રસાદીનું મકાન હતું એના દર્શન કરવા માટે। અને ટોટલ જેતલપુરના આઈ થિંક 2 વિડીયો બનશે, તો વિડીયો જરૂરથી એન્ડથી જોજો। આ ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તો અત્યારે હું પહોંચી ગયો છું શ્રી જેતલપુર સ્વામિનારાયણ મંદિર થી મેન એન્ટ્રી છે મંદિરની। અને જેવા આપણે મંદિરની અંદર એન્ટર થશું એટલે જે જેતલપુર ધામમાં જેટલા પણ પ્રસાદીના સ્થાનો છે એનું અહીંયા વિસ્તારથી માહિતી ગેટ પાસે જ આપેલી છે, તમને બતાવું છું। જો શ્રી હરિમંડપ છે, આદરણ સ્મૃતિ સ્થાન છે, બોરસલી છે, પ્રસાદીની આંબલી છે, પ્રસાદીનો ગઢ છે, સ્નાનઘાટ છે, યજ્ઞશાળા છે, ગંગામાનું ઘર નવું, મઠનો રોટલો જમીએ તમારી એ જગ્યા, પ્રસાદીના હનુમાનજી મહારાજ, પ્રસાદીના ગણપતિજી મહારાજ, સ્વામિનારાયણ મંદિર, પ્રસાદીના હનુમાનજી આંબલી। તો આટલું પ્રસાદીનું છે જેતલપુર ધામમાં। તો હવે આપણે જઈએ છીએ મંદિરની અંદર પહેલાં દર્શન કરવા માટે અને ત્યાંથી પછી આપણે જે ગંગામાનું જે કહેવાય છે પ્રસાદીનું ઘર ત્યાં જશું આપણે। તો સૌપ્રથમ પહેલાં આપણે શ્રી રેવતી બળદેવજીના દર્શન કરીએ છીએ અને પછી જશું ગંગામાના પ્રસાદીના। તો અહીંથી આપણે એન્ટર થવાનું છે। જે ચપ્પલ છે એ મારા હું અહીંયા રાખી દઉં છું અને અહીંથી આપણે એન્ટર થવાનું છે શ્રી રેવતી બળદેવજીના દર્શન કરવા માટે। તો અત્યારે મંદિરમાં થાળ ગયો છે એટલે થોડી વારમાં દર્શન થશે। મંદિરના દર્શન ખુલે છે ત્યાં સુધીમાં આપણે દર્શન કરી આવીએ છીએ કે જે ગંગામાનું જે પ્રસાદીનું મકાન હતું એના દર્શન કરી આવ્યા છે। ત્યાં સુધીમાં મંદિરના દર્શન ખુલી જશે। મંદિરમાં ત્યાં થાળ ગયો છે તો અત્યારે આપણે દર્શન કરી આવ્યા છીએ ગંગામાનું જે પ્રસાદીનું મકાન હતું એના। હવે પાછા નીચે જઈએ છીએ આપણે। તો એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જ છે આ પ્રસાદીનું ગંગામાનું મકાન। તો આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો એ પ્રસાદીનું ગંગામાનો ઓરડો છે। એક્ઝેક્ટ આ બાજુ મંદિર છે અને મંદિરની સામે જ આ પ્રસાદીનું ગંગામાનું ઓરડો છે। એની પહેલાં આ છતને તમે દર્શન કરી લ્યો। છતનો શું મહિમા છે એ પણ વિસ્તારથી સમજાવું છું। મહિમા લખેલો છે કે ગંગામાના ઘરની આગળ લીમડાના વૃક્ષની નીચે આ સ્થાનમાં બિરાજમાન થઈને વચનામૃત કહેલા જેતલપુરના વચનામૃત છે મહારાજે આ જ કહેલા છે। સંવંત 1882 ચૈત્ર સુદને દિવસે સ્વામી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે સંધ્યા સમયે બળદેવજીના મંદિરના ચોક મધ્યે ઢોલિયો બિછાવ્યો હતો અને ઉપર વિરાજમાન હતા। વચનામું જેતલપુરનું બીજું। અને સામે આ પણ તમે એક પ્રસાદીનું જોઈ શકો છો। તો હવે જઈએ છીએ આપણે પ્રસાદીના ગંગામાના ઓરડાની અંદર દર્શન કરવા માટે। તો જેવા આપણે અંદર જશું તો આ તમે પ્રસાદીનો ગંગામાનો ઓરડો જોઈ શકો છો। ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓ અહીંયાના તમને દર્શન થશે। અને જે આ સામે તમે દર્શન કરી રહ્યા છો આ ગોખલામાં સદગુરુ શ્રી રામન સ્વામીએ રાજા કૃષ્ણ દેવને પધરાવેલા હતા એવો પ્રસાદીનો ગોખલો છે। નીચે પણ તમે પ્રસાદીના થાળ, પ્રસાદીની થાળી,
પ્રસાદીના પાટલા, ઘણું બધું તમે દર્શન કરી શકો છો. આ બાજુ પણ તમે જો ઘણું બધું દર્શન કરી શકો છો. નીચે પણ ઘણી બધી મહારાજની પ્રસાદીના લોટો છે, એના પણ દર્શન કરી. ઉપર પણ તમે જોઈ શકો છો ઘણું બધું મહારાજનું પ્રસાદીનું છે, તમે દર્શન કરી શકો છો. આ બાજુ તમે ગંગામાના અને આ નીચે જે તમે આ ગોખલા દર્શન કરી રહ્યા છો કે પ્રસાદીનો ગોખલો છે, આ કોટલામાં શ્રીજી મહારાજ માખણ અને રોટલો જમ્યા હતા એવો આ પ્રસાદીનું ગોખલો છે, પ્રસાદીનું ઘૂસરું છે. ઉપર પ્રસાદીના તાસ છે અને આ બાજુ પણ ઘણા બધા મહારાજના પ્રસાદીના ચરણાવીન છે. એના પણ ઢોલિયાના જો પાયા પણ છે, દર્શન કરી શકો છો. પણ એના પણ દર્શન કરી શકો છો. આ સંપૂર્ણ તમે એકવાર ફરીથી બતાવી દઉં છું. ગંગામાનો પ્રસાદીનો ઓરડો છે, એના પણ તમે દર્શન કરી શકો છો. અને આ સામે તમે જે જોઈ રહ્યા છો કે આ કોઠીમાં શ્રીજી મહારાજ સંતાણા હતા એવી આ પ્રસાદીની કોઠી છે, એના પણ તમે દર્શન કરી શકો છો. થોડી વારમાં મંદિર ખુલી જશે, પછી તમને દર્શન કરાવીશ હરિકૃષ્ણ મહારાજ, રેવતીજી, બળદેવજી અને રાધાકૃષ્ણ દેવના. અને પછી આપણે બીજો વિડીયો જે બનશે એ મંદિરની બહાર પણ જેટલા પ્રસાદના સ્થાનો છે તમને દર્શન કરાવીશ. આ સામે તમે આ મહિલા મંદિરમાં જે દર્શન કરી રહ્યા છો એ ગંગામાએ પૂજેલા ઠાકોરજી છે. તો એ પ્રસાદીના છે. ઉપર તમે લખેલું વાંચી શકો છો કે ગંગામાના પૂજેલા પ્રસાદીના. તો એના પણ તમે આ દર્શન કરી શકો છો. મહિલા મંદિરમાં છે ગંગામાના પૂજેલા ઠાકોરજી, એના પણ તમે દર્શન કરી શકો છો. હવે પાછા જઈએ છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે. થોડી જ વારમાં મંદિરના દર્શન ખુલશે. અને તમે આ દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ, જેતલપુર ધામ. તો આ તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ, જેતલપુર ધામ. અને આ સામે તમે જોઈ શકો છો જેતલપુર ધામનું જે સભા મંડપ છે એના પણ દર્શન કરી શકો છો. ત્યાં જઈને પણ તમને જઈએ છીએ અને દર્શન કરાવું છું તમને જેતલપુર ધામના જે સભા મંડપ છે એના. તો આ તમે આજે મહારાજ શ્રી કૌશલેન્દ્ર મહારાજના પણ તમે દર્શન કરી શકો છો. મહારાજના પણ તમે દર્શન કરી શકો છો. અને આ જેતલપુર ધામનું સભા મંડપ છે.